મિત્રો, આજે આપણે ભારતમાં આવેલા 12 જ્યોતિર્લિંગની વિઝિટ કરીશું, જેનું હિન્દુ ધર્મમાં ખૂબ મોટી માન્યતા છે. એમ તો શિવ પુરાણ અનુસાર 64 જ્યોતિર્લિંગ છે, પણ તેમાંથી 12 જ્યોતિર્લિંગને મહાન જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. જ્યોતિર્લિંગમાં જ્યોતિનો અર્થ થાય છે પ્રકાશ અને લિંગનો અર્થ થાય છે ભગવાન શિવનો આકાર. ભારતમાં સૌથી વધારે જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં આવેલા છે. તો ચાલો ભારતમાં આવેલા એક જ્યોતિર્લિંગના દર્શન કરીએ. સૌથી પહેલાં ગુજરાતમાં આવેલ સોમનાથ જ્યોતિર્લિંગ, જેને સૌથી જૂનું જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. તેના પછી આંધ્રપ્રદેશમાં મલ્લિકાર્જુન, મધ્યપ્રદેશમાં આવેલું મહાકાલેશ્વર અને ઓમકારેશ્વર. ત્યાર પછી ઉત્તરાખંડમાં આવેલું કેદારનાથ અને ઉત્તર પ્રદેશમાં આવેલું કાશી વિશ્વનાથ. મહારાષ્ટ્રમાં આવેલ ભીમાશંકર, ત્ર્યંબકેશ્વર અને ગ્રીમેશ્વર અને ગુજરાતમાં આવેલ નાગેશ્વર. ઝારખંડમાં આવેલ વૈદ્યનાથ અને તમિલનાડુમાં આવેલું રામેશ્વર. મિત્રો, રામેશ્વર જ્યોતિર્લિંગ સિવાય 4 ધામમાંનું પણ એક એવું ધામ છે જેને ત્રેતાયુગનું ધામ કહેવામાં આવે છે.